હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં હશો સૌ? મનોવિજ્ઞાનમાં આજે આપણે બુદ્ધિ અંગેનો છેલ્લો 5મો અભિગમ આપણે ભણવાના છીએ. આપણે અગાઉ 4 અભિગમ પૂર્ણ કર્યા. આપણે સૌથી પ્રથમ અભિગમ સ્પીયરમેનનો જોયેલો દ્વિઘટક સિદ્ધાંત. એમાં આપણે એવું જોયેલું કે બૌદ્ધિક ક્ષમતાના મુખ્ય 2 ઘટક છે. સામાન્ય બૌદ્ધ તત્વ એટલે કે જી ફેક્ટર અને વિશિષ્ટ બૌદ્ધ તત્વ એટલે કે એસ ફેક્ટર. બીજો અભિગમ આપણે સ્ટર્નબર્ગનો ત્રિપુટી સિદ્ધાંત જોયો. એમના મતે આપણે એવું જોયું કે બુદ્ધિના 3 મુખ્ય પાસાઓ છે અથવા ઘટકો છે. 1 ઘટકીય બુદ્ધિ, 2 અનુભવજન્ય બુદ્ધિ અને 3 સંદર્ભગત બુદ્ધિ. ત્રીજો અભિગમ આપણે ગિલફર્ડનો ત્રિપરિમાણાત્મક સિદ્ધાંત જોયો. એમના મતે પણ બુદ્ધિના 3 પરિમાણો છે: ક્રિયા, વસ્તુ અને નિપજ. પણ દરેકમાં અલગ અલગ ઘટકો છે. આપણે જોઈ ગયા ક્રિયાના 5, વસ્તુના 5 અને નિપજના 6. અને દરેક પરસ્પર જોડાયેલા છે. એટલે 5 × 5 × 6 બરાબર 150. એટલે કે ગિલફર્ડના મતે બુદ્ધિના કુલ 150 ઘટક છે. ચોથો અભિગમ આપણે ગાર્ડનરનો બહુવિધ બુદ્ધિનો સિદ્ધાંત જોયો. એમના મતે બુદ્ધિના 8 પ્રકારની લાક્ષણિકતાઓ છે અને વ્યક્તિને જેની જરૂર પડે એ પ્રમાણે બુદ્ધિની લાક્ષણિકતાઓનો એ ઉપયોગ કરતો હોય છે. આજે આપણે છેલ્લો અભિગમ જેપી દાસનો પાસ સિદ્ધાંત જોવાનો છે. જેપી દાસનું મૂળ નામ જગન્નાથ પ્રસાદ દાસ છે. એ ભારતીય મનોવૈજ્ઞાનિક છે. તો જગન્નાથ પ્રસાદ દાસ એટલે કે જેપી દાસ અને એના સાથીદારોએ બુદ્ધિ અંગેના સિદ્ધાંતોમાં જી ઘટક સિદ્ધાંતનો વિરોધ કર્યો. આપણે અગાઉ જે પહેલો સિદ્ધાંત જોઈ ગયા સ્પીયરમેનનો, એમાં જે જી ઘટક હતું એમનો એણે વિરોધ કર્યો. એમણે પ્રાયોગિક અભ્યાસો અને ચિકિત્સાત્મક અનુભવો એટલે કે ડૉક્ટરી અનુભવો એના આધારે એમણે દર્શાવ્યું કે બોધાત્મક ક્ષમતા માટે મસ્તિષ્કની રચના અને એમાં થતી પ્રક્રિયા એ સૌથી અગત્યની ભૂમિકા ભજવે છે. એટલે કે આપણું મગજની રચના કઈ રીતે થયેલી છે, એ મગજની રચના અને મગજમાં થતી વિવિધ પ્રક્રિયાઓ એ બોધાત્મક ક્ષમતા માટે ખૂબ અગત્યની ભૂમિકા ભજવે છે. એમણે બુદ્ધિ અંગેના શરીરલક્ષી એમાં પણ ખાસ કરીને ચેતા મનોવૈજ્ઞાનિક દૃષ્ટિકોણનો એમણે સ્વીકાર કર્યો. એમના મતે મગજની રચના વિશિષ્ટ છે. એની અંદર ઘણા બધા જુદા જુદા કેન્દ્રો આવેલા છે. આ દરેક કેન્દ્ર સ્વતંત્ર રીતે ચોક્કસ માનસિક પ્રક્રિયાનું નિયમન કરે છે. નિયમન કરવું એટલે નિયંત્રણ કરવું. ઘણા બધા જુદા જુદા કેન્દ્રો છે. એ દરેક કેન્દ્ર પોતાના ભાગમાં આવેલી કામગીરી, માનસિક પ્રક્રિયા એનું નિયંત્રણ કરવાનું કામ કરે. પણ આવા ઘણા બધા કેન્દ્રો હોવાની સાથે એ દરેક કેન્દ્રો મસ્તિષ્કના આ દરેક કેન્દ્રો પરસ્પર રીતે પાછા જોડાયેલા હોય છે. તમે અગાઉ 11મા ધોરણમાં ભણી ગયા છો કે મસ્તિષ્કને ડાબું મસ્તિષ્ક ગોળાર્ધ અને જમણું મસ્તિષ્ક ગોળાર્ધ એમ 2 ભાગમાં વહેંચવામાં આવે છે. દ્રષ્ટિ, શ્રાવ્ય, ગંધ આ બધા કેન્દ્રો મસ્તિષ્કના ચોક્કસ ભાગમાં આવેલા છે. આપણે પહેલા પ્રકરણમાં પણ સંવેદન વિશેની વાત કરતા હતા
ત્યારે આ બધી વાત કરી હતી કે ભાઈ દૃષ્ટિ સંવેદન મગજના કયા ભાગ સાથે સંકળાયેલું છે, શ્રાવ્ય ક્યાં સંકળાયેલું છે, ગંધ ક્યાં સંકળાયેલું છે. તો દૃષ્ટિ, શ્રાવ્ય અને ગંધ આ બધાના કેન્દ્રો મસ્તિષ્કના ચોક્કસ ભાગમાં આવેલા છે. અને મસ્તિષ્કના ચોક્કસ ભાગને જો કોઈ નુકસાન થાય, કોઈ ઈજા થાય, તો એની સાથે સંબંધિત જે કોઈ માનસિક કે શારીરિક પ્રવૃત્તિઓ હોય એ પ્રવૃત્તિઓ અવરોધાય છે. એટલે કે એ પ્રવૃત્તિ બરાબર થઈ શકતી નથી. દાખલા તરીકે મસ્તિષ્કના ડાબા ગોળાર્ધના કોઈ ચોક્કસ ભાગને નુકસાન થાય તો વ્યક્તિની ભાષા લખવાની અને બોલવાની આ બંને ક્ષમતાઓ અવરોધાય છે. એટલે કે વ્યક્તિ બરાબર લખી પણ ન શકે અને બોલી પણ ન શકે. બે ક્ષમતાની અંદર અવરોધ ઊભો થઈ જાય. તો આમ મસ્તિષ્કની વિશિષ્ટ રચના એ વ્યક્તિના બોધાત્મક ક્ષમતા સાથે સંકળાયેલી હોય છે એવું દ્રઢપણે સ્વીકારનારા આ જેપી દાસ અને એના સાથીદારોએ બુદ્ધિ અંગે જે સિદ્ધાંત દર્શાવ્યો એને પાસ સિદ્ધાંત નામથી ઓળખવામાં આવે છે. પાસ, PASS, બુદ્ધિ અંગેનો પાસનો સિદ્ધાંત. એમણે આ સિદ્ધાંતમાં 4 મુખ્ય બોધાત્મક પ્રક્રિયાનો સમાવેશ કર્યો છે અને એ ચારેયના અંગ્રેજી પહેલા અક્ષરો 4 બોધાત્મક પ્રક્રિયા છે PASS. તો એટલે એ પાસ સિદ્ધાંત એમ થાય છે. તો આપણે જોઈએ કે કઈ એ 4 બોધાત્મક પ્રક્રિયાઓ છે. તો પહેલી પ્રક્રિયા આયોજન. આયોજનને અંગ્રેજીમાં કહેવાય પ્લાનિંગ, એટલે પ્લાનિંગનો P. બીજી બોધાત્મક પ્રક્રિયા ધ્યાન ઉત્તેજના. અંગ્રેજીમાં એને કહેવામાં આવે છે એટેન્શન ઓરોસલ. એટેન્શન ઓરાસલ. તો એટેન્શનમાંથી પહેલો અક્ષર A, તો PA. ત્રીજી બોધાત્મક પ્રક્રિયા એ સમકાલીન પ્રક્રિયા છે. સમકાલીન પ્રક્રિયાને અંગ્રેજીમાં સાયમોટેનિયસ પ્રોસેસિંગ. સાયમોટેનિયસ પ્રોસેસિંગ, સમકાલીન પ્રક્રિયા, તો એનો S. અને ચોથી બોધાત્મક પ્રક્રિયા ક્રમબદ્ધ પ્રક્રિયા, એને અંગ્રેજીમાં કહે છે સક્સેસિવ પ્રોસેસિંગ. તો સક્સેસિવનો બીજો S. તો પ્લાનિંગ, એટેન્શન ઓરાસલ, સાયમોટેનિયસ પ્રોસેસિંગ, સમકાલીન પ્રક્રિયા અને સક્સેસિવ પ્રોસેસિંગ, ક્રમબદ્ધ પ્રક્રિયા, તો PASS. તો એમ આ સિદ્ધાંતનું નામ પાસ સિદ્ધાંત એવું પડ્યું છે. હવે આપણે આ ચારેય બોધાત્મક પ્રક્રિયાઓને એક પછી એક સમજીએ. તો પહેલી પ્રક્રિયા પ્લાનિંગ. પાસ સિદ્ધાંતમાં P એટલે પ્લાનિંગ, આયોજન. તો આ એક એવી બોધાત્મક ક્ષમતા છે કે એની મદદથી આપણે સમસ્યાનો ઉકેલ કેવી રીતે મેળવશું એનો નિર્ણય કરી શકીએ છીએ. પછી આ નિર્ણય પ્રમાણે વર્તન કરી શકીએ છીએ. એમાં આપણે ધ્યેયો નિશ્ચિત કરવા, પરિણામનું પૂર્વાનુમાન કરવું અને પ્રતિભાવો કે પ્રતિપુષ્ટિનો ઉપયોગ, આ બધી માનસિક પ્રક્રિયા કરીએ છીએ. અને એના માટે મોટા મગજનો અગ્રખંડ જવાબદાર હોય છે. તો આ પહેલી બોધાત્મક પ્રક્રિયા થઈ આયોજન. સમસ્યા ઉકેલવામાં, નિર્ણય લેવામાં અને નિર્ણય પ્રમાણે વર્તન કરવામાં આ પ્લાનિંગ, આયોજન ક્ષમતાનો ઉપયોગ થાય છે. શું આપણે એમાં કરીએ છીએ? તો આપણે ધ્યેયો નિશ્ચિત કરીએ છીએ,
પરિણામનું પૂર્વાનુમાન કરીએ છીએ કે શું પરિણામ આવશે. પૂર્વાનુમાન એટલે પૂર્વ અનુમાન, અગાઉથી આપણે અનુમાન કરીએ કે આમ થશે. અને પ્રતિભાવો કે પ્રતિપુષ્ટિ, ફીડબેક અંગ્રેજીમાં એને છે કહેવાય. આપણે એના પ્રત્યે પ્રતિભાવો આપીએ છીએ. આ બધી માનસિક ક્રિયા આપણે પ્લાનિંગ આયોજનની અંદર કરતા હોઈએ છીએ. અને આ ક્રિયા ક્યાં થાય? તો મોટા મગજના અગ્રખંડની અંદર આ બધી ક્રિયા થતી હોય છે. બીજી બોધાત્મક પ્રક્રિયા પી પછી એ, એટેન્શન ઓરાસલ, ધ્યાન ઉત્તેજના. આ બોધાત્મક પ્રક્રિયામાં વાતાવરણમાં રહેલા ઘણા ઉદ્દીપકો પ્રત્યે ધ્યાન આપવાની અને અન્ય ઉદ્દીપકોની અવગણના કરવાની ક્ષમતાનો સમાવેશ થાય. આપણે અગાઉ શીખવાની ક્રિયા પ્રકરણ જોતા હતા ત્યારે આપણે આમાંથી આવી થોડી વાત આપણે જોઈ હતી કે આપણી આસપાસ વાતાવરણની અંદર અસંખ્ય ઉદ્દીપકો રહેલા છે. તો એ બધા ઉદ્દીપકો પ્રત્યે આપણે ધ્યાન આપી શકીએ અને આપણા જરૂરના હોય એના ઉપર આપણે ધ્યાન કેન્દ્રિત કરી અને બાકીનાની આપણે અવગણના કરી શકીએ. આવી ક્ષમતાનો સમાવેશ ધ્યાન ઉત્તેજનાની અંદર થાય છે. દાખલા તરીકે તમે જ્યારે અભ્યાસ કરતા હોય, ભણતા હોય, કોઈ વસ્તુ શીખતા હોય તો એવા સમયે આપણી આસપાસ તો અસંખ્ય ઉદ્દીપકો રહેલા છે. જો એ બધા પ્રત્યે આપણું ધ્યાન જાય તો આપણે જે મૂળ વાત ભણવાની છે એ આપણે ભણી શકતા નથી. તો એવા સમયે આપણે શું કરીએ છીએ? તો અન્ય ઉદ્દીપકોને આપણે અવગણીએ અને આપણું ધ્યાન સમગ્ર ક્યાં કેન્દ્રિત કરીએ? તો પૂર્ણપણે ભણવામાં. દાખલા તરીકે અત્યારે તમે સાંભળી રહ્યા છો, શીખી રહ્યા છો, તો તમારી આસપાસ તો ઘણા બધા ઉદ્દીપકો છે. કોઈક વાહન નીકળે છે, કોઈક હોર્ન મારે છે, બાળકો રમે છે, દૂર બે બાળકો ઝઘડે છે, કોઈ પક્ષી બોલે છે, કોઈ પ્રાણી બોલે છે. તમારું ધ્યાન ચારે બાજુ જાય છે, પણ તમે શું કરો છો? તો એ બધાને અવગણો છો અને તમે આ જે સમજૂતી છે હું અત્યારે આપી રહ્યો છું એના ઉપર તમે તમારું સંપૂર્ણ ધ્યાન કેન્દ્રિત કરો છો. તો એને કહેવાય ધ્યાન ઉત્તેજના. ધ્યાન કેન્દ્રિત કરવાની મુશ્કેલીની વિકૃતિ ધરાવતા વ્યક્તિઓમાં આ બોધાત્મક પ્રક્રિયાની અંદર ખામી જોવા મળે છે. એક પ્રકારની વિકૃતિ છે. વ્યક્તિ જો ધ્યાન કેન્દ્રિત ન કરી શકતી હોય, ચારે બાજુ એનું ધ્યાન સતત ગયા જ કરતું હોય તો એ એક પ્રકારની વિકૃતિ છે. આપણે એની માટે ઘણી વખત એવું કહેતા હોઈએ છીએ કે ફલાણું બાળક બહુ ચંચળ છે, એક જગ્યાએ સ્થિર બેસી જ ન શકે. અને એવા ઉદાહરણો તમને તમારી આસપાસમાં જોવા પણ મળે કે એ સ્થિર બેસી જ ન શકે. તો એક પ્રકારની વિકૃતિ છે. એને અંગ્રેજીમાં ADD, એટેન્શન ડેફિસિટ ડિસઓર્ડર, ADD એવા નામથી એને ઓળખવામાં આવે છે. ધ્યાન અને ઉત્તેજના એની સાથે મસ્તિષ્કના મગજ સ્કંદ અને થેલેમસ આ બે સંકળાયેલા હોય છે. આ મગજની અંદર આવેલા બે ભાગ છે, મગજ સ્કંદ અને થેલેમસ. એ ધ્યાન ઉત્તેજના સાથે સંકળાયેલા હોય છે. તો પી પ્લાનિંગ આયોજન, એ એટેન્શન ઓરાસલ અને ત્રીજું આપણે બોધાત્મક પ્રક્રિયાનું ઘટક જોઈએ તો સાઇમોટેનિયસ પ્રોસેસિંગ, સમકાલીન પ્રક્રિયા. તો આ બોધાત્મક પ્રક્રિયામાં જુદા જુદા ઉદ્દીપકોને આપણે એક સાથે સાંકળીએ છીએ.
અને એક સમગ્ર ઘટના તરીકે આલેખવાની ક્ષમતા એની અંદર રહેલી છે. ભાષાકીય સમજ મેળવવા માટે આ ક્ષમતા વધારે આવશ્યક છે. જેનામાં આ ક્ષમતા હોય સમકાલીન પ્રક્રિયાની, એનું ભાષા ઉપર ઘણું બધું પ્રભુત્વ હોય. જુદા જુદા ઉદ્દીપકોને એક સાથે સાંકળી અને એક સમગ્ર ઘટના તરીકે એને આલેખવાની ક્ષમતા એ સમકાલીન પ્રક્રિયા છે. દાખલા તરીકે, મારી માતાના પિતાના એકના એક દીકરા મારા કોણ થાય? આ પ્રશ્ન જ્યારે પૂછવામાં આવે ત્યારે આપણા મગજમાં જે પ્રક્રિયા થાય ને એને સમકાલીન પ્રક્રિયા કહેવાય. વિધાન ફરીવાર બોલું છું. મારી માતાના પિતાના એકના એક દીકરા મારા કોણ થાય? તમે થોડો વિચાર કરો જી પ્રશ્ન પ્રમાણે શું એનો જવાબ આવે? મારી માતાના પિતાના એકના એક દીકરા મારા કોણ થાય? તમે વિચાર કર્યો એના વિશે, એનો જવાબ શોધવાનો પ્રયત્ન કર્યો, તો એ વખતે તમે જુદા જુદા ઉદ્દીપકોને એક સાથે સાંકળ્યા અને એ કોયડાનો ઉકેલ લાવ્યા. એનો જવાબ આવે મામા થાય. મારી માતાના પિતાના એકના એક દીકરા એ મારા કોણ થાય? એનો જવાબ છે મામા. તો આ સમકાલીન પ્રક્રિયા થઈ. આપણે જોઈએ છીએ કે ઘણી બધી જાહેર પરીક્ષાઓ હોય એમાં આ પ્રકારના પ્રશ્નો પૂછાતા હોય છે. તો જાહેર પરીક્ષામાં બુદ્ધિ ક્ષમતાનું માપન થતું હોય છે. તો એના માટે સમકાલીન પ્રક્રિયાને માપવા માટે આવા પ્રશ્નો, આવી જાહેર પરીક્ષાઓની અંદર એક બે પ્રશ્નો આવા હોય જ. આ પ્રક્રિયા માટે, આ ક્ષમતા માટે મોટા મગજનો પશ્વખંડ અને મધ્યખંડ એ વધુ મહત્વની ભૂમિકા ભજવે છે. આ આખી સમકાલીન પ્રક્રિયા ક્યાં થાય? તો બે જગ્યાએ, મોટા મગજનો પશ્વખંડ અને મધ્યખંડ, આ બંનેમાં આ સમકાલીન પ્રક્રિયા થાય. તો આવા કોયડાલક્ષી જે પ્રશ્નો હોય કે એના જુદા જુદા ભાગોને તમારે એકસાથે જોડવા પડે, તો ત્યારે મગજમાં જે પ્રક્રિયા થાય એને સમકાલીન પ્રક્રિયા કહેવાય, સાયમોટેનિયસ પ્રોસેસિંગ. આવા ઘણા બધા કોયડા હોય. એક બીજો કોયડો તમને કહું તો મયંકે કહ્યું, મારી માતા એ રજતના ભાઈની બહેન છે. મારી માતા એ રજતના ભાઈની બહેન છે, તો રજત અને મયંક વચ્ચે શું સંબંધ છે? ઉકેલજો કોયડો અને મને જવાબ આપજો. પછી ફરીવાર પાછો કોયડો કહી દઉં. મયંકે કહ્યું, મારી માતા એ રજતના ભાઈની બહેન છે, તો રજત અને મયંક વચ્ચે શું સંબંધ છે? તો આ કોયડો ઓલાનો તો જવાબ મેં આપ્યો, આનો જવાબ તમને આપતો નથી, તમે મેળવજો. તો ત્યારે તમારા મનમાં જે પ્રક્રિયા થશે, ક્યાં થશે? તો મોટા મગજના પશ્વખંડમાં અને મધ્યખંડમાં પ્રક્રિયા થશે. અને કઈ પ્રક્રિયા થશે? સમકાલીન પ્રક્રિયા થશે. તમે જુદા જુદા ઘટકોને, ઉદ્દીપકોને એક સાથે સાંકળશો અને એક સમગ્ર ઘટના તરીકે એને જોઈશો કે અને એનો તમે જવાબ મેળવશો. છેલ્લું, ચોથું બોધાત્મક પ્રક્રિયાનો ઘટક સિદ્ધાંત એ એસ એટલે સક્સેસિવ પ્રોસેસિંગ, ક્રમબદ્ધ પ્રક્રિયા. અહીંયા ઉદ્દીપકોને
ક્રમબદ્ધ રીતે રજૂ કરવાની ક્ષમતાનો સમાવેશ થાય. ક્રમબદ્ધ, એક પછી એક ઉદ્દીપકોને ક્રમબદ્ધ રીતે રજૂ કરવાની ક્ષમતા એ ક્રમબદ્ધ પ્રક્રિયા, સક્સેસિવ પ્રોસેસિંગ. એમાં ખાસ કરીને ક્રમબદ્ધ રીતે અક્ષરો એટલે કે વર્ણમાળા અને શબ્દો ગોઠવીને વાંચન કાર્ય અને લેખન કાર્યની ક્ષમતાનો સમાવેશ આ ક્રમબદ્ધ પ્રક્રિયામાં થાય. ઉદ્દીપકોને ક્રમબદ્ધ રીતે એક પછી એક રજૂ કરવા, એના માટે મોટા મગજનો અગ્રખંડ અને નિમ્નખંડ અગત્યતા ધરાવે છે. આ ક્રમબદ્ધ પ્રક્રિયા એટલે શું? તો એક પછી એક. દાખલા તરીકે હું હમણાં બોલવાનું શરૂ કરું, 1, 2, 3, 4, તો હું તો 4 જ બોલ્યો, પણ તમે 5, 6, 7, 8 એમ પણ મારી આગળ બોલી ગયા છો. આ ક્રમબદ્ધ પ્રક્રિયા થઈ, સક્સેસિવ પ્રોસેસિંગ. તો જેપી દાસનો પાસ સિદ્ધાંત, અને આ સિદ્ધાંતની અંદર આપણે 4 બોધાત્મક પ્રક્રિયાઓ સમજ્યા: આયોજન, ધ્યાન ઉત્તેજના, સમકાલીન પ્રક્રિયા અને ક્રમબદ્ધ પ્રક્રિયા. હવે પછીનો મુદ્દો આવે છે બુદ્ધિનું માપન. તો બૌદ્ધિક માપન એના સૂત્રની સમજૂતી આપણે અહીંયા મેળવવાની છે. સૂત્ર આપણે આગળ જોઈ ગયા છીએ, અહીંયા ફરી વખત પાછું આપણે જોવાનું છે. તો આપણે જાણીએ છીએ કે માનવીની સર્વોત્તમ કોઈ શક્તિ હોય તો એ બુદ્ધિ છે. માનવીની સર્વોત્તમ શક્તિ એની બુદ્ધિ છે. આપણે ગુજરાતીમાં એક કહેવત છે કે બુદ્ધિ આગળ બળ પાણી ભરે. ગમે એવો શક્તિશાળી માણસ હોય શારીરિક રીતે, પણ બુદ્ધિશાળી માણસ એને પણ હરાવી શકે. તો માણસની સર્વોત્તમ શક્તિ એ બુદ્ધિ છે. બુદ્ધિ વિશેના જુદા જુદા અભિગમો, સિદ્ધાંતો એ આપણે સમજ્યા. હવે બુદ્ધિના માપન વિશે આપણે સમજૂતી મેળવવાની છે કે આપણે બુદ્ધિને આટલું બધું મહત્વ આપીએ છીએ, મનુષ્યની એ સર્વોત્તમ શક્તિ છે, તો કોનામાં કેટલી છે? માપી શકાય? તો એ માપી શકાય છે. તો કઈ રીતે માપી શકાય? તો એ વસ્તુ હવે આપણે સમજવાની છે. તો બુદ્ધિનું માપન સમજવા માટે માનસિક વય અને બુદ્ધિઆંક આ 2 ખ્યાલને આપણે સમજવાના છે. તો સૌથી પહેલાં આપણે જોઈએ માનસિક વય. એ માનસિક વય કોને કહેવાય? તો વ્યક્તિ જે પર્યાવરણમાં રહે છે એના સંબંધમાં એના માનસિક વિકાસની કક્ષા એટલે એની માનસિક વય. વય એટલે ઉંમર. વ્યક્તિ જે પર્યાવરણમાં રહે છે એના સંબંધમાં એના માનસિક વિકાસની કક્ષા એટલે માનસિક વય. હવે આ વસ્તુ આપણે ઉદાહરણ દ્વારા સમજીએ. તો જે બાળકની બુદ્ધિનું માપન કરવાનું હોય એની હાલની શારીરિક ઉંમર કરતાં 2-3 વર્ષ ઓછી ઉંમરની કસોટીથી શરૂઆત કરવામાં આવે. માનસિક વય માપવા માટે એક કસોટી આપવામાં આવે. હવે આ બુદ્ધિઆંકનો જે ખ્યાલ છે એમાં 2 પ્રકારની વય આવે: શારીરિક વય અને માનસિક વય. અગાઉ આપણે સૂત્ર જોઈ ગયા છીએ, ફરીવાર પાછું આપણે જોવાનું છે, પણ અગાઉ આપણે જોઈ ગયા છીએ એટલે પાછું આપણે સૂત્રને યાદ કરીએ. કરો જ યાદ, તમારા મનમાં યાદ કરો જ. બુદ્ધિઆંક બરાબર યાદ આવતું હશે, કારણ કે આપણે કેટલીક સ્પષ્ટતાઓ ત્યાં કરી હતી. માનસિક વય છેદમાં શારીરિક વય ગુણ્યા 100. આપણે એવી સ્પષ્ટતા કરી હતી
કે માનસિક વય છેદમાં શારીરિક વય છે, એટલે એમાં વિદ્યાર્થી ખૂબ ગડબડ કરી નાખે છે. શારીરિક વય ઉપર મૂકી દે, માનસિક વય નીચે મૂકી દે. તો એવું થવું જોઈએ નહીં. બુદ્ધિઆંક બરાબર માનસિક વય છેદમાં શારીરિક વય ગુણ્યા 100. ગુણ્યા 100 મૂકવામાં કોઈ ભૂલ કરતા નથી, બધા કરે જ છે, મૂકે જ છે. આમાં એક ભૂલ થાય છે. કઈ રીતે યાદ રાખવું? તો ઉપર માનસિક વય અને નીચે શારીરિક વય છે. માનસિક એટલે મગજ સાથે સંકળાયેલી. તો આપણે આમ યાદ રાખવાનું કે આપણા શરીરમાં, માનવ શરીરમાં મગજ ક્યાં આવ્યું હોય? તો સૌથી ઉપર. તો પહેલાં માનસિક વય અને એની નીચે શારીરિક વય. હવે શારીરિક વય એટલે શું? તો એ આપણે સમજીએ છીએ કે વ્યક્તિની જન્મ તારીખથી એની શારીરિક વયનો આપણને ખ્યાલ આવે કે આ આટલા વર્ષનો થયો. તો જન્મ તારીખથી ઉંમર જે ગણાય એને શારીરિક વય કહેવાય. અને માનસિક વય એટલે શું? તો હમણાં આપણે વ્યાખ્યા જોઈ કે વ્યક્તિ જે પર્યાવરણમાં રહે છે એના સંબંધમાં એના માનસિક વિકાસની કક્ષા એટલે માનસિક વય. હવે આ માનસિક વય કોઈ બાળકની શોધવાની છે, તો કઈ રીતે શોધવી? પ્રશ્ન આવો પૂછાય છે કે બાળકની માનસિક વય કઈ રીતે શોધાય? તો એના કેટલાક સ્ટેપ આપણે જોઈએ. તો સૌથી પહેલી વાત જોઈએ કે જે બાળકની બુદ્ધિનું માપન કરવાનું હોય એની હાલની શારીરિક ઉંમર હોય એની કરતાં 2-3 વર્ષ ઓછી ઉંમરની કસોટીથી શરૂઆત કરવામાં આવે. એને માનસિક વય માપવા માટે જે કસોટી આપવામાં આવે એ એની જે શારીરિક ઉંમર હોય એની કરતાં 2-3 વર્ષ ઓછી ઉંમરનાની કસોટી એને આપવામાં આવે. અને વ્યક્તિએ આપેલા પ્રશ્નોના સાચા ઉત્તરોની સંખ્યાને આધારે એની માનસિક વય નક્કી થાય. એને કસોટી આપવામાં આવે તો એ કસોટીની અંદર એ કેટલા પ્રશ્નોના સાચા ઉત્તર આપે છે એના આધારે એની માનસિક વય નક્કી થાય. કસોટીના દરેક સાચા ઉત્તર દીઠ 2 માસની માનસિક વય ગણવામાં આવે. કસોટીના જે પ્રશ્નો હોય એમાં એક પ્રશ્નનો સાચો જવાબ આપે એટલે એની માનસિક વય 2 મહિનાની થાય. 2ના સાચા જવાબ આપે તો એની માનસિક વય 4 મહિનાની થાય. હવે દરેક વર્ષની કસોટી હોય એમાં 6 પ્રશ્નો હોય, એમાં 6 જ પ્રશ્નો હોય દરેક કસોટીમાં. કસોટી આપતી વખતે બાળક દ્વારા મોટામાં મોટી ઉંમરની કસોટી કે જેના સર્વ પ્રશ્નોના સાચા જવાબ તે આપી શકે એ એની પાયાની ઉંમર ગણાય. બરાબર? કસોટી આપતી વખતે બાળક દ્વારા મોટામાં મોટી ઉંમરની કસોટી કે એના બધા જ પ્રશ્નોના જવાબ એ આપી શકે એ એની પાયાની ઉંમર ગણાય. હવે આ માનસિક વય કઈ રીતે ગણાય એની સમજૂતી માટે સ્ટેનફર્ડ બીને કસોટીમાં માનસિક વય ગણવાની એક રીત એક કોષ્ટક દ્વારા વર્ણવવામાં આવી છે. તો સ્ટેનફર્ડ બીને કસોટી મુજબ માનસિક વયની ગણતરી કઈ રીતે થાય એ આપણે કોષ્ટક એક કોઠાના આધારે આપણે સમજીએ. હવે આખો જે કોઠો છે એમાં 5 ખાના છે. હવે દરેક ખાનામાં કઈ વિગત છે એ હું પહેલાં તમને કહી દઉં. પહેલું ખાનું જે છે એમાં બાળકની ઉંમર લખવાની છે. પહેલા ખાનામાં બાળકની ઉંમર. બીજા ખાનામાં કસોટીના કુલ વિધાનોની સંખ્યા. આપણે આગળ જોઈ ગયા કે દરેક વર્ષની કસોટીમાં કેટલા પ્રશ્નો હોય? તો 6 પ્રશ્નો હોય. તો કસોટીના કુલ વિધાનોની સંખ્યા.
ત્રીજું ખાનું, બાળકે વિધાનોના આપેલા સાચા ઉત્તરોની સંખ્યા. એક કસોટીમાં 6 પ્રશ્ન છે, તો એ 6 પ્રશ્નમાંથી બાળકે કેટલા પ્રશ્નોના સાચા જવાબ આપ્યા એની સંખ્યા ત્રીજા ખાનામાં લખવાની. ચોથા ખાનામાં સાચા ઉત્તરોને આધારે થતી માનસિક વય મહિનામાં દરેક સાચા ઉત્તરના 2 મહિના, એટલે જેટલા સાચા ઉત્તર આપ્યા હોય એના ગુણ્યા 2 કરવાના, કારણ કે એક પ્રશ્નનો જવાબ એ સાચો આપે એટલે એની વય 2 મહિનાની ગણાય. તો એક કસોટીમાં 6 પ્રશ્ન હોય અને 6માંથી એ જેટલા પ્રશ્નોના સાચા જવાબ આપે એના ગુણ્યા 2 થાય. અને છેલ્લું ખાનું છે કુલ માનસિક વય મહિનામાં. તો આમ 5 ખાના છે. ફરી એકવાર ઝડપથી આપણે 5 ખાના રિપીટ કરી જઈએ એટલે તમારા મનમાં કોષ્ટક આખું બરાબર બેસી જાય. પછી આપણે જોઈએ કે કઈ રીતે માનસિક વયની ગણતરી થાય. તો પહેલું ખાનું બાળકની ઉંમર, બીજું ખાનું કસોટીના કુલ વિધાનોની સંખ્યા, ત્રીજું ખાનું બાળકે વિધાનોના આપેલા સાચા ઉત્તરોની સંખ્યા, ચોથું ખાનું સાચા ઉત્તરોને આધારે થતી માનસિક વય દરેક સાચા ઉત્તરના 2 મહિના, અને પાંચમું ખાનું કુલ માનસિક વય મહિનામાં. હવે આપણે જોઈએ કે માનસિક વયની ગણતરી કઈ રીતે થાય. તો બાળકની ઉંમર, પહેલા ખાનામાં વિગત. બાળકની ઉંમર, તો બાળક દ્વારા 8 વર્ષની ઉંમરની કસોટીના બધા પ્રશ્નોના સાચા જવાબ મળ્યા એટલે એ પાયાની ઉંમર ગણાય. સૌથી પહેલા ખાનામાં પાયાની ઉંમર કાઢવાની થાય. હવે આ પાયાની ઉંમર કેવી રીતે નીકળે? તો આપણે અગાઉ જોઈ ગયા કે બાળકની હાલની શારીરિક ઉંમર હોય એની કરતાં 2-3 વર્ષ ઓછી ઉંમરની કસોટીથી શરૂ કરવામાં આવે. હવે અહીંયા 8 વર્ષનો બાળક છે, એની માનસિક વય શોધવાની છે. તો એને પહેલી કસોટી કઈ આપવામાં આવે? તો આપણે જોઈ ગયા કે હાલની શારીરિક ઉંમર કરતાં 2-3 વર્ષ ઓછી ઉંમરની કસોટીથી શરૂઆત કરવામાં આવે. એટલે 8 વર્ષનો હોય એટલે 2 કે 3 વર્ષ એનાથી ઓછી, એટલે 5 કે 6 વર્ષના બાળક માટેની કસોટી હોય એ એને આપવામાં આવે. સૌથી પહેલાં 5 વર્ષની ઉંમરની કસોટી આપવામાં આવે. આપણે જોઈ ગયા પ્રશ્નો તો એમાં કેટલા છે? 6. તો જોવામાં આવે કે એને 5 વર્ષની કસોટી આપવામાં આવી. વાસ્તવમાં એની ઉંમર કેટલી છે? 8 વર્ષ. શરૂઆત ક્યાંથી કરી? 5 વર્ષથી કરી. તો 5 વર્ષથી શરૂઆત કરી તો એમાં 6 પ્રશ્ન એને આપ્યા તો એણે 6 જવાબ સાચા આપ્યા. હવે 6 જવાબ સાચા પડ્યા એટલે એને 1 વર્ષ વધારીને કસોટી આપવાની. 5 વર્ષની આપી તો 6 એના જવાબ સાચા પડ્યા, તો હવે 6 વર્ષની આપવાની. 6 વર્ષની આપી તો એમાંય 6 જવાબ એના સાચા પડ્યા. હવે 7 વર્ષની કસોટી આપવાની. 7 વર્ષની આપી તો એમાં પણ 6 જવાબ એના સાચા પડ્યા. જો આ 3 વર્ષ થઈ ગયા, 5, 6 અને 7. બાળકની વાસ્તવિક ઉંમર કેટલી છે? 8 વર્ષની. પહેલાં કઈ કસોટી આપી? 5 વર્ષની. કેટલા જવાબ સાચા પડ્યા? બધા જ. એટલે શું કર્યું? આગળના વર્ષની આપી, 6 વર્ષની આપી, એના પણ બધા જ સાચા. એટલે કેટલા વર્ષની આપી?
7મા વર્ષની આપી, એમાંય બધા સાચા પડ્યા. પછી એને 8મા વર્ષની કસોટી આપી. હવે બાળકની વાસ્તવિક ઉંમર અને કસોટીની ઉંમર બે સરખી થઈ ગઈ. 8 વર્ષના બાળકની માટેની કસોટી આપવામાં આવી. હવે એના પણ 6 જવાબ સાચા પડ્યા. તો હવે શું થશે? હજી એક વધારે, એટલે 9મા વર્ષની કસોટી એને આપવામાં આવી. હવે 9મા વર્ષની કસોટી એને જ્યારે આપવામાં આવી ત્યારે એના જવાબ 6 સાચા પડ્યા નહીં, 6થી ઓછા પડ્યા. આ ધ્યાનમાં રાખવાનું. 6થી ઓછા એના જવાબ સાચા પડ્યા. દાખલા તરીકે 3 જ સાચા પડ્યા, 6માંથી 3 જ સાચા પડ્યા. તો છેલ્લે કેટલા પૂરા સાચા પડ્યા? તો 8 વર્ષની ઉંમરની કસોટી આપી એને બધા જ જવાબ સાચા પડ્યા. તો એ 8 વર્ષ જે છે એ એનું પાયાનું વર્ષ કહેવાય, પાયાની ઉંમર કહેવાય. એટલે આપણે હવે આના આધારે બાકીના ખાના પૂરવાના થશે. આપણે પહેલું ખાનું શું જોયું કે બાળક દ્વારા 8 વર્ષની ઉંમરની કસોટીના બધા પ્રશ્નોના સાચા જવાબ મળ્યા એટલે એ એની પાયાની ઉંમર કહેવાય. એટલે પહેલા ખાનામાં પાયાની ઉંમર આપણે કાઢી, 8 વર્ષ થયા. હવે આપણે જોઈ ગયા બીજું ખાનું, કસોટીના કુલ વિધાનોની સંખ્યા. તો આપણે જોઈ ગયા એક કસોટીમાં કેટલા પ્રશ્નો હોય? તો 6 હોય. ત્રીજું ખાનું છે બાળકે વિધાનોના આપેલા સાચા ઉત્તરોની સંખ્યા. તો કેટલા આપ્યા? તો આપણે જોઈ ગયા કે 8 વર્ષે આપણે પાયાનું કાઢ્યું. તો એ પાયાનું શું કામ આપણે ગણ્યું? કે આ એવી છેલ્લી કસોટી હતી કે જેના એણે બધા સાચા જવાબો આપ્યા. આપણે પહેલાં ક્યાંથી શરૂઆત કરી હતી? 5 વર્ષની ઉંમરથી. વાસ્તવિક બાળકની ઉંમર કેટલી હતી? 8 વર્ષની. તો 5માં બધા સાચા, 6માં બધા સાચા, 7માં બધા સાચા, 8માં બધા સાચા, પણ 9મા વર્ષમાં બધા સાચા પડ્યા નહીં. તો 8નું વર્ષ છે એ એનું પાયાનું વર્ષ ગણાય. તો ત્રીજા ખાનામાં બાળકની પાયાની ઉંમર એ 8 વર્ષ અને એના ગુણ્યા કેટલા સાચા પ્રશ્નોના જવાબ આપ્યા? તો 6. તો 8 6 બરાબર કેટલા થાય? 48. 8 6 48. અને ચોથા ખાનામાં 48 ગુણ્યા 2. દરેક સાચા ઉત્તર દીઠ 2 મહિના ગણવાના છે. એટલે પહેલા ત્રીજા ખાનાનો જવાબ જે આવ્યો 48 એના ગુણ્યા 2. તો 48 ગુણ્યા 2, 48 દુ 96 થાય. 5મા ખાનામાં એની કુલ માનસિક વય 96 લખવાની થશે. આ પહેલું ખાનું બરાબર યાદ રાખવાનું છે, બાકીનું પછી સહેલું છે. એક વખત પહેલું ખાનું ફરીવાર રિપીટ કરીએ તો જે બાળકની માનસિક વય શોધવાની છે એવા બાળકની હાલની શારીરિક ઉંમર કરતાં 2-3 વર્ષ ઓછી ઉંમરની કસોટીથી શરૂઆત કરવામાં આવે. અહીંયા આપણે જોયું કે બાળકની શારીરિક વય 8 વર્ષની છે, તો 2-3 વર્ષ ઓછી કસોટીથી આપણે શરૂઆત કરી. 5 તો એના બધા જવાબ સાચા આપ્યા, 6ના બધા સાચા, 7ના બધા સાચા, 8ના બધા સાચા, પણ 9ના બધા સાચા પડ્યા નહીં. એટલે 8નું વર્ષ આપણે પાયાનું વર્ષ લીધું. બીજા ખાનામાં કસોટીના કુલ વિધાનોની સંખ્યા એ બધામાં 6 જ આવશે, કારણ કે એક કસોટીમાં 6 પ્રશ્ન હોય. હવે પાયાની ઉંમર કેટલી? તો 8 વર્ષ. કેટલા એના જવાબ સાચા પડ્યા? તો 6. તો 8 ગુણ્યા 6, 8 6 48. આ 48 ગુણ્યા 2, કારણ કે એક પ્રશ્નના જવાબ દીઠ સાચી વય 2 મહિનાની. એટલે 48 ગુણ્યા 2,
તો એની કુલ માનસિક વય 8 વર્ષની કસોટીએ કેટલી થઈ? તો 96 થઈ. હવે આપણે પછી એને 9મા વર્ષની દેવાની થશે. તો આપણે અગાઉ એને 9મા વર્ષની આપી જ દીધી હતી, ત્યારે એના બધા જવાબ સાચા પીડ્યા નહોતા, એટલે જ આપણે 8નું વર્ષ પાયાનું ગણ્યું હતું. તો 9મા વર્ષની કસોટી આપી, એમાં વિધાનો કેટલા હતા? તો 6 હતા. હવે એમાં સાચા જવાબ કેટલા પીડ્યા? તો 3 પીડ્યા. 9મા વર્ષની ઉંમરની એને જે કસોટી આપવામાં આવી 6 પ્રશ્નોવાળી, એમાં 3 જવાબ એને સાચા પીડ્યા. તો ચોથા ખાનામાં 3 ગુણ્યા 2, 3 ગુણ્યા 2, અને પાંચમા ખાનામાં 3 દૂને 6. હજી આગળ જવાનું. 9મા વર્ષની કસોટી આપી, પાછું એક વધારવાનું, 10મા વર્ષની આપવાની. ક્યાં સુધી જવાનું? જ્યાં સુધી બધા જ જવાબ ખોટા પડે ત્યાં સુધી જવાનું. એટલે 10મા વર્ષની કસોટી આપી, તો એમાંય વિધાનોની સંખ્યા કેટલી હતી? તો 6 હતી. 10મા વર્ષની આપી, એમાં કેટલા સાચા પીડ્યા? તો 2 પીડ્યા. તો 2 ગુણ્યા 2 બરાબર કેટલા મહિના થયા? 4 મહિના થયા. હજી એના 2 સાચા પીડ્યા છે, એટલે હવે 10 પછી 11મા વર્ષની કસોટી આપવામાં આવી. જો એની વાસ્તવિક ઉંમર કેટલી છે? 8 વર્ષની, પણ કસોટીની વય મર્યાદા વધતી જાય, એટલે હવે 11મા વર્ષની આપી. એમાંય 6 પ્રશ્નો છે, એને જવાબ આપ્યા, એક જ સાચો પીડ્યો. તો 1 ગુણ્યા 2, 1 દુ 2 મહિનાની વય થઈ. 11 વર્ષ પછી એને 12મા વર્ષની કસોટી આપવામાં આવી. એમાંય 6 વિધાન જ હતા. કેટલા સાચા પીડ્યા? તો 1 પણ નહીં. તો એની માનસિક વય 0 0, કારણ કે 1 પણ જવાબ સાચો પીડ્યો નહીં. કુલમાં પણ 0 0. હવે આપણે પાયાના વર્ષથી જે શરૂ કર્યું હતું, એ બધી કુલ માનસિક વયનો સરવાળો કરવાનો. તો આપણે જોયું હતું કે પાયાના વર્ષમાં એની કુલ માનસિક વય 96 મહિના થઈ હતી. કેવી રીતે 96 થયા હતા? તો આપણે સમજી ગયા કે કસોટીના 6 વિધાન હતા, 6 વિધાન એના સાચા પીડ્યા. પણ આ પાયાનો વર્ષ છે, એટલે 8 વર્ષની એની ઉંમર હતી, એટલે 8 ગુણ્યા 6, 8 6 48, અને 48 ગુણ્યા 2 બરાબર 96. આ 2 છે ના? તો એક પ્રશ્નનો સાચો જવાબ દીઠ 2 મહિનાની એની માનસિક વય થાય, એટલે 48 ગુણ્યા 2 બરાબર 96. હવે એને 9મા વર્ષની કસોટી આપી, એમાં એના 3 વિધાન સાચા પીડ્યા. તો 3 ગુણ્યા 2 બરાબર 6. ઉપર કેટલા આવ્યા હતા? 96. એના પછી 6. 10મા વર્ષની કસોટી આપી, 2 પ્રશ્નના જવાબ સાચા. 2 ગુણ્યા 2 બરાબર 4. તો ઉપર 96, પછી 9મા વર્ષમાં 6 મહિના, 10મા વર્ષમાં 4 મહિના. હવે 11મા વર્ષની કસોટી આપી, 1 જવાબ સાચો પીડ્યો. 1 ગુણ્યા 2 બરાબર 2. અને 12મા વર્ષની કસોટી આપી, 1 પણ જવાબ સાચો પીડ્યો નહીં, એટલે 0 0 અને 0 0. હવે આ બધાનો સરવાળો 96 + 6 + 4 + 2 બરાબર સરવાળો થાય 108. તો આ 108 મહિના એ બાળકની માનસિક વય ગણાય. હવે આપણે જોઈ ગયા કે શારીરિક વય કોને કહેવાય? તો જન્મ તારીખ મુજબ ગણતા જે વય આવે એને શારીરિક વય કહેવાય. હવે એની સરખામણી એની માનસિક વય સાથે કરવામાં આવે. શારીરિક વયની સરખામણી માનસિક વય સાથે કરવામાં આવે. તો સામાન્ય રીતે જે બાળક તેજસ્વી હોય, તો તેવા તેજસ્વી બાળકની શારીરિક વય કરતાં માનસિક વય વધારે જોવા મળે છે. હવે અહીંયા આપણે જોયું, આ બાળક 8 વર્ષનું બાળક,
એની માનસિક વયનું કોષ્ટક આપણે જોયું. કેટલી એની માનસિક વય થઈ? 108 મહિના થઈ. હવે એની શારીરિક વય કેટલી હતી? તો આપણે જોઈ ગયા 8 વર્ષની શારીરિક વય હતી. એની શારીરિક વય 8 વર્ષની હતી. તો એની કરતાં એની માનસિક વય વધુ થઈ. તો સામાન્ય રીતે તેજસ્વી બાળક હોય એની શારીરિક વય કરતાં એની માનસિક વય વધારે હોય. જ્યારે નબળી બૌદ્ધિક ક્ષમતા ધરાવતા બાળકો હોય એની માનસિક વય એની શારીરિક વય કરતાં ઓછી હોય છે. બૌદ્ધિક રીતે જે મંદ હોય એની શારીરિક વય વધારે હોય પણ એની માનસિક વય ઓછી હોય છે. આપણે ઘણા બધા એવા માણસો રસ્તા ઉપર જોતા હોઈએ છીએ, એનામાં બુદ્ધિ ઓછી હોય, બુદ્ધિ ક્ષમતા ઓછી હોય, પણ શરીરે શારીરિક ઉંમર એની ઘણી બધી વધારે જોવા મળતી હોય છે. તો આ રીતે માનસિક વયની ગણતરી થાય. હવે આ માનસિક વય શોધી લીધા પછી એનો બુદ્ધિ આંક, એનામાં બુદ્ધિનું પ્રમાણ કેટલું છે, આપણે અંગ્રેજીમાં એને IQ કહીએ છીએ. તો એનો બુદ્ધિઆંક શોધવામાં છે એ આવે છે. બુદ્ધિઆંકનું બીજું નામ બુદ્ધિલબ્ધિ છે. બુદ્ધિલબ્ધિ એ નામથી પણ એને ઓળખવામાં આવે છે. અને આપણે આગળ જોઈ ગયા છીએ કે બુદ્ધિઆંકનો ખ્યાલ કોણે આપ્યો છે? વિલિયમ સ્ટર્ને. તો બુદ્ધિઆંક એ વ્યક્તિની બુદ્ધિ કક્ષા સૂચવે છે. અને આ બુદ્ધિઆંક શોધવા માટેનું સૂત્ર તો આપણે અગાઉ ભણી ગયા છીએ. બુદ્ધિઆંક અથવા બુદ્ધિલબ્ધિ બરાબર માનસિક વય છેદમાં શારીરિક વય ગુણ્યા 100. માનસિક વય છેદમાં શારીરિક વય. છેદમાં એટલે શું? તો તમે ગણિત ભણીને આવો છો, ખ્યાલ છે તમને કે છેદમાં એટલે એના ભાગ્યા. માનસિક વયના ભાગ્યા શું કરવાનું છે? શારીરિક વય. અને જે જવાબ આવે એને 100 વડે ગુણવાના છે. માનસિક વય છેદમાં શારીરિક વય એટલે કે માનસિક વયને શારીરિક વય વડે ભાગાકાર કરવાનો અને એનો જે જવાબ આવે એને 100 વડે ગુણવાના. આપણે એક ઉદાહરણ જોઈએ. કોઈ એક બાળકની વાસ્તવિક ઉંમર છે એ 7 વર્ષ અને 6 મહિના છે. 7 વર્ષ અને 6 મહિના. તો આપણે એનું મહિનામાં કન્વર્ટ કરીએ તો 90 મહિના એમની શારીરિક ઉંમર થઈ. અને એની માનસિક વય 108 મહિનાની છે. હવે આપણે જે સૂત્ર જોયું એ પ્રમાણે આપણે એને ગોઠવીએ તો માનસિક વય છેદમાં શારીરિક વય. તો માનસિક વય કેટલી છે? 108. શારીરિક વય કેટલી છે? તો 90 મહિનાની. અને એના ગુણ્યા 100. હવે આપણે છેદ ઉડાડવાના છે. તો છેદ ઉડાડવા માટે આપણે શું કરશું? તો ઉપર 108, નીચે 90 અને એના ગુણ્યા 100. તો 90માં એક મીંડું છે, એક મીંડું 100માં, 100માં 2 મીંડા છે. તો 90નું એક મીંડું અને 100નું એક મીંડું, એ મીંડે મીંડા ઉડી જાય, એ બે નીકળી જાય. તો હવે ઉપર કેટલા વધ્યા? 108 અને 100માં એક મીંડું નીકળી ગયું એટલે 10 અને નીચે વધ્યા 9. તો હવે આ રીતે થયું 108 ગુણ્યા 10 છેદમાં 9. હવે આપણે આનો ભાગાકાર કરીએ તો 108 નીચે 9 છે તો 12
9 × 108 થાય, એટલે છેદ ઉડી જાય. 12નો ઘડિયો બોલો, 9નો ઘડિયો બોલો એટલે 12નો ઘડિયો બોલો એટલે 12 × 9 = 108, એટલે ઉપરના ભાગમાં 12 આવે અને નીચેથી 9 નીકળી જાય. હવે ઉપર વધ્યા 12, એના ગુણ્યા 10, તો 12 × 10 એટલે 120. તો આ રીતે એ બાળકનો બુદ્ધિઆંક 120 થાય. આપણે આ છેદ ઉડાડ્યા, જો એમ ન ઉડાડવા હોય તો સીધી પણ ગણતરી થઈ શકે. કેવી રીતે થાય? તો 108 × 100 અને એના છેદમાં 90. તો 108 × 100 કરીએ તો 108 પછી 2 મીંડા લાગી જાય, એટલે 10,800 થાય અને એના છેદમાં 90 આવે. હવે 10,800 ભાગ્યા 90 કરો એટલે એનો જવાબ 120 આવે. તો આ રીતે બુદ્ધિઆંક શોધવામાં આવે. પહેલાં માનસિક વય ગોતાય, શારીરિક વય તો એની હોય જ જન્મ તારીખને આધારે, તો એ જેટલા વર્ષ થાય એને મહિનામાં કન્વર્ટ કરવામાં આવે, એ મહિનામાં ફેરવે અને પછી સૂત્ર મુજબ મૂકી દેવાનું, માનસિક વય છેદમાં શારીરિક વય ગુણ્યા 100, અને એ ગણતા જે જવાબ આવે એ વ્યક્તિનો બુદ્ધિઆંક થયો. અને પછી આપણે એને કહી શકીએ કે આનામાં આટલી બુદ્ધિ છે, આનો બુદ્ધિઆંક આટલો છે. તો આ રીતે બુદ્ધિનું માપન કરવામાં આવતું હતું. આ શરૂઆતની રીત હતી. હવે આવી કોઈ ગણતરી કરવામાં આવતી નથી. હવે કોઈ માનસિક વય ગણવામાં આવતી નથી. શું કામ નથી ગણવામાં આવતી? તો આ ક્ષેત્રમાં વધુ સંશોધનો થયા. બુદ્ધિ કસોટીઓ હજી આવે છે. આપણે આની પછીનો મુદ્દામાં બુદ્ધિ કસોટીઓ વિશે જ ભણવાનું છે. એટલે બુદ્ધિ કસોટીઓ ઉપર ઘણા બધા એમાં પ્રશ્નો હોય, એમાં જે વિદ્યાર્થીઓ અથવા જેની બુદ્ધિનું માપન કરવાનું હોય એ જે જવાબ આપે તો એના કેટલા જવાબ સાચા પીડ્યા એની સંખ્યા ગણી લેવામાં આવે અને એ સંખ્યાને આધારે એના માટેના કોઠાઓ તૈયાર થયા છે. માનાંકોના કોઠા કહેવાય. તો એવા માનાંકોના કોઠા તૈયાર થયા છે કે ભાઈ 90 સાચા પીડ્યા તો આખું જે કોષ્ટક હોય એમાં 90ની સામે જેટલા આંકડા આવતા હોય એ બધા જ એને લાગુ પડે. એનો બુદ્ધિઆંક આવી જાય. વિશ્વની અંદર એ કેટલા ટકા લોકોમાં આવે એનો સમાવેશ થાય, એ આંકડો આવી જાય. આવા લોકોનું પ્રમાણ વિશ્વની અંદર કેટલું છે એની ટકાવારી આવી જાય. આ બધું એક કોષ્ટક આખું હોય. એટલે હવે આવી માનસિક વયની ગણતરી કરવામાં આવતી નથી. એ ગણ્યા વિના માત્ર માનાંકોના કોઠા ઉપરથી જ હાલમાં સીધો બુદ્ધિઆંક શોધવામાં આવે છે. તો આ રીતે માનસિક વયની ગણતરી કરી અને બુદ્ધિઆંકના સૂત્ર મૂકી અને એ ગણતરી દ્વારા બુદ્ધિઆંક શોધવામાં આવતો હતો. પણ આપણે હમણાં જોયું એમ હવે માત્ર માનાંકોના કોઠા ઉપરથી સીધો જ બુદ્ધિઆંક શોધવામાં આવે છે. તો મિત્રો અહીંયા સુધી આપણે રાખીએ છીએ. આ કોષ્ટક સમજવું એ ખૂબ અગત્યનું છે. પરીક્ષામાં ઘણી બધી વાર પૂછાય પણ છે. જરૂર લાગે તો રિપીટ કરજો 2 વાર 3 વાર અને બરાબર મનમાં ગોઠવજો. અને છતાંય જો કાંઈ પ્રશ્ન થાય તો તમે મને રૂબરૂ ફોન કરી અને તમે પૂછી શકો છો. તો આજના સેશનમાં આપણે અહીંયા સુધી રાખીએ છીએ, પૂર્ણ કરીએ છીએ. પછીના 5મા ભાગમાં આપણે જુદી જુદી બુદ્ધિ કસોટીઓ વિશે આપણે વાત કરશું અને બુદ્ધિઆંકનું વિતરણ એ પણ આપણે જોઈશું. તો અહીંયા આપણે આ ચોથા ભાગની વાત પૂર્ણ કરીએ છીએ. હોમવર્કમાં પ્રશ્નો મૂકી દઈશ, એના જવાબ સમયસર સૌ આપજો.